પછી શું ફરક પડે. अच्छा हमको सिखा તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવી ચેનલ યુટ્યુબ વાલા ગુજરાતી. તો મિત્રો, તમે જે પ્રકારનું આ સ્ટેટસ જોયું એ સ્ટેટસ આપણે એડિટિંગ કરતા શીખવાનું છે. તો વિડીયો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. તો આ લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, તમારે ફોટો બદલાવો તો પણ બદલાઈ શકો છો મિત્રો, બરાબર. તો વિડીયો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો, બરાબર. તો સૌપ્રથમ તો મિત્રો અહીંયાથી આપણે નેટ બંધ કરી દેવાનું છે મિત્રો, બરાબર. તો અહીંયાથી નેટ બંધ કરી નાખવાનું છે. તો મિત્રો, અહીંયાથી આપણે એક અલાઈ મોશન એપની જરૂર પડે છે મિત્રો, બરાબર. તો આપણે મિત્રો ગુજરાતી છીએ એટલે દરેક વિડીયો આપણે ગુજરાતીમાં આવતા રહીએ મિત્રો. તેમાં ચેનલનું નામ છે યુટ્યુબ વાલા ગુજરાતી મિત્રો, બરાબર. તો અહીંયા આપણે સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાડીશું મિત્રો. અન્ય કોઈ બીજી માહિતી છે તો આપણે ચેનલમાં આવતી રહેશે મિત્રો, બરાબર. અને નવા હોય ચેનલ પર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજે આપણે બનાવવાનું છે મિત્રો સ્ટેટસ જોરદાર. તો વિડીયો શરૂ કરી દઈએ. તો અહીંયા મિત્રો અલાઈ મોશન એપની જરૂર પડશે મિત્રો, બરાબર. તો વિડીયો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. અને એક તો ગુજરાતી ભાષામાં આપણે શીખવાડીએ છીએ એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. અને સ્ટેટસ બનાવતા એકદમ સારી રીતે તમને આવડી જશે મિત્રો, બરાબર. તો સૌ પ્રથમ તો મિત્રો અહીંયા તમારે સ્ટેટસ માટે અહીંયા ક્લિક કરવાનું છે પ્લસ ઉપર, અને અહીંયા 9.4 ઉપર ક્લિક કરીને ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો, બરાબર. ક્લિક કરશો એટલે મિત્રો તમારે ડાઉનલોડ કરેલો ફોટો કે તમે ડાઉનલોડ જે ફોટો કર્યો હોય એ અહીંયાથી તમારે લઈ લેવાનો, જે ગેલેરીમાં હોય એ ગમે તેમ હોય, બરાબર. તો ચલો અહીંયાથી આપણે ફોટો ડાઉનલોડ કરી લઈએ મિત્રો, બરાબર. ડાઉનલોડ કરેલો છે તો મિત્રો અહીંયા એડ કરી દઈએ. તો ખેતરમાં વિડીયો બનાવીએ છીએ એટલે મિત્રો ચકલા બકલા બોલે છે મિત્રો, બરાબર. તો ચલો અહીંયાથી આપણે ફોટો સિમ્પલ તરીકે ફોટો લઈ લઈએ મિત્રો, બરાબર. ચલો આપણે આ ફોટો લઈ લઈએ, બરાબર. પછી મિત્રો તમારે અહીંયા ઉપર 3 ટપકા દેખાય તેના પર ક્લિક કરવાનું. ક્લિક કરી અહીંયા 5મા નંબર ઉપર ફિલ એરિયા પર ક્લિક કરી દેવાનું, બરાબર. એટલે ફોટો મોટો થઈ જશે મિત્રો, બરાબર. હવે મિત્રો તમારે જેટલું સ્ટેટસ રાખવું હોય તેટલો ફોટો અહીંયાથી લોબો કરી નાખવાનો, બરાબર. તો ચલો અહીંયાથી આપણે થોડો સેજ ખેંચીને લોબો કરી નાખીએ મિત્રો, બરાબર. 1 મિનિટ 1 સેકન્ડ 1 મિનિટ તમારે જેટલો રાખવો હોય એટલો રાખી શકો, બરાબર. પછી મિત્રો તમારે ખાલી જગ્યા પર ટેપ કરવાનું. પછી મિત્રો પ્લસ ઉપર ક્લિક કરવાનું. ક્લિક કર્યા પછી મિત્રો મીડિયમ જવાનું. મીડિયમ જયા પછી મિત્રો તમારે જે ગીત ડાઉનલોડ કરેલું હોય બ્લેક સીન વાળું એ અહીંયા એડ કરવાનું. તો ચલો અહીંયા આપણે લઈ લઈએ મિત્રો, બરાબર. આ રીતનું આવે એટલે મિત્રો ચલો સોરી આ ફોટો છે મિત્રો. ચલો તો આપણે મીડિયમજીને ગીત લઈ લઈએ મિત્રો, બરાબર. જે ફાઇલમાં તમારે ડાઉનલોડ થતું એ ફાઇલ અહીંયા લઈ લેવાની મિત્રો, બરાબર. ચલો આપણે ડાઉનલોડ કરી લો તેના પર ક્લિક કરી અહીંયાથી ગીત લઈ લઈએ. પછી મિત્રો તમારે આ રીતનું બ્લેક આવે એટલે તમારે જે ગીત લીધું તેના પર ટેપ કરી અહીંયા મિત્રો બિલ્ડિંગ પર ક્લિક કરવાનું. અહીંયા લાઇટિંગ એના પર ક્લિક કરી દેવાનું મિત્રો, બરાબર. પહેલાં હવે તમે જોઈ શકો મિત્રો થોડું મિત્રો વધારે નથી, નકર કોપીરાઇટ આવે છે મિત્રો, બરાબર. તો ચલો અહીંયા ગીતને થોડું ઉપર લઈ લઈએ મિત્રો, આ રીતનું, બરાબર. ઓકે, એટલું કર્યા પછી મિત્રો તમારે અહીંયા તમારા ફોટામાં લાઇટિંગ કરવી હોય તો પ્લસ કરી દેવાનું. અહીંયા એક લઈ લેવાના આ રીતનું ઇફેક્ટ લઈ લેવાનું મિત્રો, બરાબર. ઇફેક્ટને 3 ટકા પર જઈ અને ફૂલ કરી નાખવાનું મિત્રો, બરાબર. પછી તેનો કલર તમારે વ્હાઇટ રાખવાનો, બરાબર. પછી મિત્રો તમારે જેટલું આપણે ચલો આ ગીત થોડું નાનું બાબુ છે પણ આપણે સ્ટેટસ નાનું બનાવીએ છીએ મિત્રો, બરાબર. એટલે કાપી નાખવાનું. પછી જે આપણે હાલ ઇફેક્ટ લીધી તેના પર ક્લિક કરી અને આટલું કરી નાખવાનું. પછી મિત્રો આ ઇફેક્ટને નીચે લાવી દેવા. પછી મિત્રો એ રીતનું જઈને પછી પાછું બિલ્ડિંગમાં જઈ અને અહીંયા કલરમાં જઈ અને સિલેક્ટ કરી દેવાનું મિત્રો, બરાબર. પછી મિત્રો અહીંયાથી તમે હાલ જે ઇફેક્ટ લીધી તેના પર ક્લિક કરવાનું. ક્લિક કર્યા પછી મિત્રો તમારે જવાનું છે ઇફેક્ટમાં એડ ઇફેક્ટમાં જઈ પછી મિત્રો આ લબ થઈ તેના પર ક્લિક કરવાનું. પછી મિત્રો છોડી મેળવાનું ખાલી જગ્યાએ. હવે તમે બરાબર પછી સિમ્પલ તરીકે ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો મિત્રો, બરાબર. જેટલું તમારે રાખવું એટલું અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો આવતા રહેશે. મળશું બીજા વિડીયોમાં. જય માતાજી.